નમસ્કાર મિત્રો, ટીવી બાર ગુજરાત પર તમારું સ્વાગત છે। રોજબરોજના સમાચારની અપડેટ મેળવી તે પહેલા આપણી ચેનલમાં નવા હોય તો લાઈક કરીને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો, જેથી કરીને આવનારા નવા સમાચારની અપડેટ સૌથી પહેલા તમને જોવા મળે। તો નજર કરીએ મિત્રો આજના તાજા સમાચાર પર। તો બોરવેલ બનાવવા માટે ₹50,000 સુધીની સહાય। તો મિત્રો ગુજરાત રાજ્યના ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતોના હિતમાં બોરવેલ સહાય યોજના અમલમાં મૂકવામાં આવી છે। તો મિત્રો આ યોજનાનો મુખ્ય હેતુ એવા ખેડૂતોને મદદ કરવાનો છે જેઓ પાણીની અછતને કારણે ખેતી કરી શકતા નથી। તો મિત્રો આ ખેડૂત પોર્ટલ મારફતે આ યોજનાનું સંચાલન કરવામાં આવે છે, જ્યાં ખેડૂતો ઘરે બેઠા ઓનલાઈન અરજી કરી શકે છે। મિત્રો વર્ષ 2026 આ યોજના હેઠળ સબસિડીના દરો અને પાત્રતામાં નિયમોમાં પણ ખેડૂતલક્ષી ફેરફારો કરવામાં આવ્યા છે। મિત્રો સામાન્ય કેટેગરીના ખેડૂતોને કુલ ખર્ચના 50% સુધીની સબસિડી આપવામાં આવે છે। અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના ખેડૂતોને 75% સુધીની સહાય મળવાપાત્ર છે। મિત્રો સબસિડીની રકમ સીધી ખેડૂતોના ડાયરેક્ટ ડિફરન્સ ટ્રાન્સફર દ્વારા જમા કરવામાં આવે છે। આ યોજનાનો લાભ લેવાથી ખેડૂત વર્ષમાં 2 થી 3 પાક લઈ શકે છે। આગળના સમાચારની વાત કરીએ તો મિત્રો આ યોજનામાં ખેડૂતોને પૈસા ડબલ। સરકારે તમામ ખેડૂતો માટે કિસાન વિકાસ પત્ર યોજના શરૂ કરી છે। મિત્રો ખેડૂતોને આ યોજનામાં રોકાણ કરવાનું હોય છે। આમાં ખેડૂતને પાત્ર ખાતરીપૂર્વકનું વળતર જ નહીં પરંતુ બમણા પૈસા મળશે। મિત્રો આ યોજના હેઠળ ખેડૂતોને રોકાણ પર 7.5% વ્યાજ મળશે। મિત્રો આવી સ્થિતિમાં ખેડૂતોના પૈસા જે 120 મહિનામાં ડબલ થઈ જતા હતા તે હવે 15 મહિનામાં ડબલ થઈ જશે। આ યોજનામાં લઘુત્તમ ₹1,000નું રોકાણ કરવું પડશે। પોસ્ટ ઓફિસમાં જઈને ફોર્મ ભરવાનું રહેશે। આગળના સમાચારની વાત કરીએ તો મિત્રો ખેતરમાં ટાંકો બનાવવા માટે ₹75,000ની સહાય। તો મિત્રો ખેડૂતોને પાણીનો સંગ્રહ કરવા માટે મોટો ટાંકો બનાવવા સરકાર તરફથી આપવામાં આવશે 50,000 થી 75,000 સુધીની આર્થિક સહાય। મિત્રો જેમાં સામાન્ય જાતિના ખેડૂતોને કુલ ખર્ચના 50% અથવા 50,000ની સહાય અને જનજાતિના ખેડૂતોને કુલ ખર્ચના 75% અથવા ₹75,000 સહાયના રૂપે આપવામાં આવશે। જ્યારે આ યોજના માટેના ફોર્મ ખેતીવાડીની વેબસાઇટ આઈ ખેડૂત પોર્ટલ ઉપર ભરાવાના શરૂ થયા છે। ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો મિત્રો ખેડૂતોને મળશે ₹42,000 ખાતામાં। તો મિત્રો જે ખેડૂતોએ આ બે યોજનાઓ જેમ કે PM કિસાન યોજના અને PM માનધન યોજનામાં રજીસ્ટ્રેશન કરાવેલું હશે તો તેવા ખેડૂતોના ખાતામાં વર્ષે ₹42,000 ઘરે બેઠા આવશે। તો મિત્રો સરકાર PM કિસાન યોજના અંતર્ગત દર વર્ષે ₹6,000 ખેડૂતોના ખાતામાં નાખે છે અને આ 6,000ની નાણાકીય સહાય દર 4 મહિનાના અંતર સાથે 2,000ના 3 હપ્તામાં આપવામાં આવે છે। તો મિત્રો ત્યારે કિસાન યોજનાના લાભાર્થી જો PM માનધન યોજનામાં ફોર્મ ભરે છે તો તેમને 60 વર્ષની ઉંમર પછી દર વર્ષે ₹36,000 મળશે। આમ બંને યોજના થઈને ખેડૂતોને બેઠા 42,000 સહાય આપવામાં આવે છે। આગળના સમાચારની વાત કરીએ તો મિત્રો ગુજરાત સાવધાન, પરેશ ગોસ્વામીની આગાહી। તો મિત્રો આ વર્ષે 2026માં ચોમાસું કેવું રહેશે એ અંગે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી દ્વારા મહત્વપૂર્ણ અપડેટ આપવામાં આવી છે। મિત્રો તેમણે કરેલી આગાહી ખેડૂતો માટે સારા સમાચાર સમાન છે। મિત્રો પરેશ ગોસ્વામીના અનુમાન મુજબ 2026માં ચોમાસાની શરૂઆત 12 જૂનથી લઈને 16 જૂન વચ્ચે થઈ શકે છે। આનો અર્થ એ થયો કે ચોમાસું સમયસર અથવા તો સામાન્ય કરતાં 4 થી 5 દિવસ પહેલું બેસી શકે છે। મિત્રો જે એક શુભ સંકેત છે। જૂન મહિના દરમિયાન ખૂબ સારો વરસાદ થવાની સંભાવના છે અને જુલાઈ મહિનામાં પણ અતિ સારો તથા ભારે વરસાદ થાય તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। એટલે કે જૂન અને જુલાઈ એમ 1.5 મહિના સુધી
અતિ ભારે વરસાદ અને ખૂબ સારા વરસાદ સાથે 207ના ચોમાસાનો પ્રારંભ થશે. આગળના સમાચારની વાત કરીએ તો મિત્રો, ચાંદીના ભાવમાં ભડકો, ભૂક્કા બોલાવ્યા. તો મિત્રો, ગઈકાલે ચાંદીના ભાવમાં સતત ચોથા દિવસે તેજી રહેતા તે પ્રતિ કિલો ₹2.83 લાખની ઐતિહાસિક સપાટીએ પહોંચી છે. મિત્રો, છેલ્લા માત્ર 4 દિવસમાં ચાંદીમાં ₹40,000નો તોતિંગ વધારો ઝીંકાયો છે. બીજી તરફ સોનાના ભાવમાં આજે મામૂલી ઘટાડો થયો છે, છતાં તે ₹1.41 લાખની ઊંચી સપાટીએ ટેકેલું છે. IBJ અનુસાર વૈશ્વિક અને સ્થાનિક બજારમાં વધતી માંગને પગલે કિંમતી ધાતુઓના ભાવ આસમાને પહોંચ્યા છે. ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો મિત્રો, હવે વોટ્સઅપ પર જ બુક કરો ગેસ સિલિન્ડર. તો મિત્રો, ગૃહિણીઓના ગેસ સિલિન્ડર બુક કરાવવો વધુ સરળ બન્યો છે. માત્ર એક વોટ્સઅપ નંબર મેસેજ દ્વારા HP, ઇન્ડન્સ અને ભારત ગેસના ગ્રાહકો સિલિન્ડર બુક કરી શકશે. HP ગેસ માટે આપેલ નંબર તેમજ ઇન્ડિયન ગેસ માટે આપેલ નંબર અને ભારત ગેસ માટે આપેલ નંબર સેવ કરીને હાય મોકલો. આ સુવિધામાં સિલિન્ડર બુકિંગ ઉપરાંત નવું કનેક્શન લેવા, પેમેન્ટ હિસ્ટ્રી જાણવા અને ગેસ લીકેજની ફરિયાદ નોંધાવવાનો પણ વિકલ્પ મળશે.